સુરત શહેર રાંદેર પોલીસે 9 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને ખાસ ઝુંબેશ દરમિયાન ઝડપી પાડવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા આગામી બકરી ઈદ તહેવારને ધ્યાનમાં રાખી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કામગીરી અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે 9 વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી પાડી છે। ઝડપાયેલી આરોપીની ઓળખ હેમલતા કાલિદાસ ચૌધરી તરીકે થઈ છે। મહિલા આરોપી સામે રાંદેર તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। મળતી બાતમીના આધારે નાસ્તા ફરતા સ્કોડના પોલીસ કર્મચારીઓએ મહિલા આરોપીને CRPC કલમ 70 મુજબના વોરંટના આધારે ઝડપી પાડી હતી। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર TB પંડ્યા અને UB જોગરાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। હાલ પોલીસે મહિલા આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા ભૂતકાળમાં ગુનો કરી ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વારંવાર સૂચના આપવામાં આવેલી છે અને એ દિશામાં સુરત શહેર પોલીસની વિવિધ ટીમો સતત કાર્યરત છે। આજ ઝુંબેશના ભાગરૂપે રાંદેર પોલીસના કર્મચારીઓ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી। વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી। તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે। આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે। એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।